ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, સેલંબા ખાતે રખડતા ઢોરોનો ત્રાસ। સેલંબા નગર જે નર્મદા જિલ્લાનું વેપારી મથક ગણાય છે, જે નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે જોવા મળી રહ્યો છે કે સેલંબા નગરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સેલંબા નગરના વિવિધ વિસ્તારો જેમ કે 4 રસ્તા, 5 પીપરી રોડ અને પાણીની ટાંકી વિસ્તારમાં ત્રાસ જોવા મળી રહ્યો છે। ખાસ કરી સેલંબા નગરના સાગબારાથી આવતા પુલ પાસે નાના મોટા વાછરડા તેમજ ગાયો ત્યાં બેસી રહેતા સેલંબાથી ગોટપાડા ખાતે ભણવા જતા નાના ભૂલકાઓ એ જ પુલ પરથી પસાર થાય છે અને એ જ પુલ પર આ ઢોરોનો મેળાવડો ત્યાં હોય છે। આ ઢોર ત્યાં બાખડા કરે છે, જેમાં શાળાએ જતા વિદ્યાર્થીઓને જાનહાનિની સમસ્યા સર્જાઈ શકે છે। સ્થાનિક પંચાયત દ્વારા તેમને પકડી કે પછી તેમના માલિકોને સૂચના આપે કે પછી તેમને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે। સેલંબા નગરમાં આ ઢોરો દ્વારા દુકાન તેમજ મકાનની આગળ ગંદકી કરી દેવામાં આવે છે, જેના કારણે દુકાનદાર તેમજ ઘરના ઓટલા આગળ દોરી બાંધવાની ફરજ પડે છે। સેલંબા નગરના લોકો માટે મોટી સમસ્યા ઊભી થઈ છે। સેલંબા પંચાયતે આના માટે કઠોર પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ રામસિંહ વસાવા।